પણ સર્વ વૈદિક વિધિઓ થાય છે, અને એટલા માટે વેદનો વિરોધ નહીં કરવો. એ પણ ભગવદ રૂપ છે, વેદ સ્વીકૃત છે, અને એટલા માટે જે વેદની વિધિ હોય સર્વે માનવી. મહાપ્રભુજી સર્વ વિધિઓને માને છે. એટલા માટે એકવાર સંધ્યાવંદન કરતા હતા અને વૈષ્ણવે પૂછ્યું કે જયરાજ, આપ તો ભક્તિ માર્ગના આચાર્ય છો, પછી આમ સંધ્યાવંદન ને કર્મકાંડ કેમ કરો છો? મહાપ્રભુજીએ કહ્યું, ભક્તિ માર્ગ એ તો ફૂલોનો બગીચો છે, અને કર્મકાંડ એની કાંટાની વાડ છે. જો વાડ ન કરીએ ને તો કોઈ પણ આવીને બગીચો બગાડી જાય. એટલે અમારા ભક્તિની રક્ષા માટે અમે આ બધી વેદ વિધિઓ કરીએ છીએ. અને એટલા માટે ભક્તિને સહાયક, એને કારણે મારા પર કૃપા થશે એમ નહીં, આ કરવાથી ઠાકોરજી પ્રસન્ન થશે એવો ભાવ રાખીને વૈદિક વિધિઓ કરી. પણ આને કારણે મારું કલ્યાણ થઈ જશે, આને કારણે હું સુખી થઈ જઈશ, આને કારણે મારો ઉદ્ધાર થઈ જશે, એ ભાવ રાખવો એ અન્ય આશય છે. પણ મહાપ્રભુજીની આજ્ઞાને હું પાળું છું એવો ભાવ રાખીને વૈદિક વિધિઓ કરવી. તો વેદ વિદિત કૃત્ય સર્વે કીધા. મહાપ્રભુજી સર્વે જે જાત કર્મ આદિ સંસ્કારો, નામકરણ આદિ સંસ્કારો જે બધા છે એ બધી જ આપણે ત્યાં 16 સંસ્કારો માનવામાં આવે છે. તો અહીંયા વેદ વિદ સર્વે કૃત્યો કર્યા. દીધા બહુ પેરે ગૌદાન. અને જ્યારે બહુ આનંદ યા ઉત્તમ કર્મ, સૌથી શ્રેષ્ઠ પુણ્યોમાં, જેમ આપણે ત્યાં ભૂમિદાન છે, સુવર્ણ દાન છે, એમ એક શ્રેષ્ઠ દાન આપણે ત્યાં કહ્યું છે, એ છે ગૌદાન. કહેવાય કે દરેક વૈષ્ણવે જીવનમાં એકવાર ગૌદાન જરૂર કરવું. અને કદાચ ગૌદાન ન કરી શકો તો જ્યાં ગૌશાળામાં ઉત્તમ રીતે સેવા થતી હોય ત્યાં જઈને કોઈ પણ ગાયની સેવા યત્કિંચિત જે પણ બને જરૂર કરવી જોઈએ. આપણે ત્યાં બહુ જ મોટું પુણ્ય ગૌદાન અને ગૌ સેવાનું માનવામાં આવે છે. અને એટલા માટે જીવનમાં જ્યાં બી થાય, જ્યાં તમને પરિચિત હોય, જ્યાં વ્યવસ્થિત થતું હોય ત્યાં કાર્ય કરો. સંસ્થાઓને પણ જોવી જે ઉત્તમ રીતે કાર્ય કરતું. ઘણીવાર સંસ્થાઓમાં વહીવટી ખર્ચ જ એટલો મોટો હોય છે કે જે ઉદ્દેશ્યથી આપણે આપ્યું હોય તો ત્યાં પહોંચે જ નહીં. તો સંસ્થાઓ પણ સાત્વિકતા બનાવી રાખે, સંસ્થાઓ પણ કોશિશ કરે કે બીજા બધા ખર્ચાઓ ઘટાડી જે ઉદ્દેશ્યથી ધન મળ્યું છે એમાં જે ધનનો ઉપયોગ થવો જોઈએ. તો ઘણી મેં સંસ્થાઓમાં એમાં જોયું કે એ લોકોનો વહીવટી ખર્ચ એ લોકો એટલો મોટો બનાવી નાખે કે જેના માટે ડોનેશન મળ્યું હોય એ તો 50% જ ત્યાં સુધી પહોંચે. 50% તો એના વહીવટમાં જ ખર્ચાઈ જાય. તો એ પણ શ્રેષ્ઠ ન કહેવાય. ધાર્મિક સંસ્થાઓ, આધ્યાત્મ સંસ્થાઓ અનેક પ્રકારની હોય, ઘણી મનોરંજન માટે બની હોય, ઘણી સમાજ સેવા માટે બની હોય, ઘણા આવી ભક્તિ અને સત્કાર્ય માટે બની હોય. તો જ્યારે એવી સંસ્થાઓ હોય જેના કેન્દ્રમાં ભગવાન હોય એવી સંસ્થાઓમાં બહુ સાવધાની રાખવી જોઈએ. કારણ આ જે કાંઈ પણ છે ઠાકોરજી નિમિત્તે છે, અને પ્રભુ નિમિત્તે જે થઈ રહ્યું છે તો એ ધન પ્રભુ નિમિત્ત સુધી, ગૌ નિમિત્ત સુધી જાય એનો વિવેક એ સંસ્થામાં જળવાવું જોઈએ. એટલે બધાએ સાવધાન રહેવાની જરૂર છે. આપણે જ્યાં પણ હોઈએ ત્યાંથી જે ઉદ્દેશ્યથી મળ્યું છે એમાં વપરાય છે કે નહીં. તો જ્યાં જ્યાં સુંદર રીતે આવી ગૌ સેવા થતી હોય ત્યાં જઈને પણ તમે સેવા કરાવી શકો. પણ એ રીતે ગૌદાન, ગૌ સેવા, મહાપ્રભુજી ગૌદાન કરી રહ્યા છે. આપે તો ગૌ સેવા માટે બહુલા ગાયનો પ્રસંગ આવે, બહુલાવનની બેઠકજીનો, કે પથ્થરની ગાય, અને રાજાએ કહ્યું કે આ પૂજા બંધ કરો. યવન રાજા તો મૂર્તિ પૂજાનો વિરોધી, ત્યારે જ પૂજા કરવા દઉં જે મારી આંખની સામે આ ગાય ઘાસ ખાય. મહાપ્રભુજીએ કહ્યું અમે અનુભવ કરાવીશું. અને ઘાસ લીધું. એ બહુલા ગાયની મૂર્તિની પાછળના ભાગમાં ઘાસ લઈને મહાપ્રભુજી ઉભા રહ્યા, અને ગાય જીવંત બનીને મુખ વાળી અને મહાપ્રભુજીના હસ્તમાંથી ઘાસનું ગ્રહણ કર્યું. એ બહુલા ગાયની પ્રસિદ્ધ વાર્તા જે આપણે ત્યાં આવે છે. તો મહાપ્રભુજી આ બધી સુરક્ષાઓ કરી છે, સમાજને પ્રેરિત કર્યા છે આ બધા સત્કાર્યો માટે. અને એટલા માટે અહીંયા મહાપ્રભુજી ગૌદાન કરી રહ્યા છે. અને આ માનસુ સ્વજન સંતોષિયા, અને જે સ્વજનો, ભગવદીઓ, મહાપુરુષો, સગા સંબંધીઓ જે પણ આવ્યા છે એને સન્માન આપીને સંતોષ આપ્યો છે. આપણે ત્યાં કહ્યું ને કે વૈષ્ણવ જ્યારે આવે ત્યારે આસન જલ વાણી મધુર યથાશક્તિ સોઅન્ન. વૈષ્ણવ ઘરે આવે તો આટલી વસ્તુ આપવી. આસન એને વેદાદમાન કરો, જલપાન કરાવો. અરે એક વૈષ્ણવને જલપાન કરાવો ને તો મહાપ્રભુજીના બેઠકની જારી બરાબરનું પુણ્ય છે, કારણ કે એના હૃદયમાં શ્રી વલ્લભ બિરાજે છે. તો આમ આસન જલ વાણી મધુર, મધુર વચનો કહેવા. તમે આવ્યા, ખૂબ આનંદ થયો. મારા ઘરે જાણે સાક્ષાત ઠાકોરજી તમારા હૃદયમાં બિરાજીને પધારે. એવા મધુર વચનો બોલવા. આયે મેરે નંદ નંદન કે પ્યારે, માલા તિલક મનોહર બાનો ત્રિભુવન કે ઉજ્યાર. પરમાનંદાસજીના ઘરે આવ્યા, કેવા મધુર વચનો કયા છે.
મારા નંદ નંદનના વાલા ઠાકોરજીના પ્રિય એવા વૈષ્ણવ મારા ઘરે આવી રહ્યા. કીર્તન બનાવીને ગાયું મધુર વચન પર યથાશક્તિ સોન. એક કણિકા પણ સૂકો મેવો મિશ્રી લેવડાવી દેવું. પણ એ મિશ્રી એમને ડાયાબિટીસ ન હોય તો પ્રવાસમાં કહેતા ને કે પેલા શિષ્યને ગુરુએ શિખામણ આપી કે કંઈક સમાજ સેવા કરો, કોઈને મદદ કરો, ભૂખ્યાને અન્ન ખવડાવો, કોઈ માજી હોય તો એમને રોડ ક્રોસ કરાવો, આ કરાવો, આ બધી સમાજ સેવા જાઓ કરવા લાગ. સાંજે છેક પાછા આયા તો ગુરુએ કોઈ આટલી બધી વાર કેમ થઈ કે આપે કીધું ને માજીને રોડ, તો એક માજીને રોડ ક્રોસ કરાવતા એમાં સાંજ પડી ગઈ. તો કે આટલી બધી વાર કે કરવા જ નહોતા માંગતા ને, એને પરાણ એવું જ લઈ ગયા. બોલો, આને સેવા ના કહેવાય, જ્યાં જરૂર હોય ત્યાં સેવા કરે. તો એ તો સ્વજન સંતોષિયા, સન્માન આપીને સંતોષ આપ્યો છે. અને આગળ વર્ણન કરતા કહે, આ કનક કચોળા કુમ કુમ ભર્યા, અક્ષત દુર્વા ભર્યા રે સુથાળ, આ માળ પારી જાતની મહમહે. આ કનક કચોળા સોનાના કટોરાઓમાં કુમકુમ ઘોળીને રાખી છે. કારણ કે તિલક, કુમકુમ, અક્ષત આ બધું થવાનું છે પૂજનની બધી જ સામગ્રીઓ ત્યાં કેવી સજાવીને રાખ્યું. ગોપાલદાસજીને કેવા કેવા દર્શન, કેવલ સ્વરૂપના જ નહીં, આખી સજાવટ, વાતાવરણ, માહોલ, આખા માહોલમાં એ પહોંચી ગયા છે ત્યાં. તો કનક કચોળા ભર્યા, અક્ષત એટલે જ્યારે પણ આપણે પૂજન યા તિલક કરીએ ઠાકોરજીનું ત્યારે અક્ષતનો ઉપયોગ કરાય. સફેદ ચોખા નથી લેતા, ઘીવાળા, હલ્દીવાળા હાથ કરી અને ચોખાને પીળા કરવા જોઈએ. એને અક્ષત કહેવાય. કે તમારો ભાવ અક્ષત અખંડ બની જાય, એ ખંડિત ન થાય. એટલે જ્યારે પણ પૂજનમાં આ રીતે તિલક આદિ ઠાકોરજીને કરો ત્યારે અક્ષતનો, પીળા ચોખાનો, સફેદ ચોખાનો ઉપયોગ નહીં કરો. એને પીળા ઘીવાળા કરી અને પછી તિલકમાં સમર્પિત કરવા. તો અક્ષત દુર્વા ભર્યા રે સુથાળ, દુર્વા આદિ રાખ્યા છે અને આખું થાળ સજાવવામાં આવ્યા છે. આ માળ પારી જાતની મહમહે, અને પારિજાતના સુંદર તાજા પુષ્પોની માળાઓ એમાં છે અને મહમહે સુગંધી રહી છે. એટલે ગોપાલદાસની તો એની સુગંધ પણ આવે છે. જો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ પાંચે દ્વારા કૃપા થઈ રહી છે ગોપાલદાસ પર. આ પાંચે દ્વારા કૃપા થઈ રહી છે કે પારિજાતની માળા મહમહે સુગંધિત થઈ રહી છે. અને આગળ વર્ણન કરતા કેવી સજાવટ કરી. આ તોરણ પર્ણ સહકારના, ધરણીએ ચંદન તણાની રે, આ વીર શ્રી ગોપીનાથ શ્રી વિઠ્ઠલ પ્રગટિયા. આ તોરણ પર્ણ સહકારના, તોરણો બંધન દ્વાર બાંધ્યા, સહકારના આંબો, બોરસલી, વૃક્ષરાજા, આસોપાલો આદિના પાનાઓ, પાન લઈને અને સુંદર તોરણો બનાવવામાં આવ્યા છે. ધરણીએ ચંદન તણા નીર, અને ચંદનના નીરનો જળમાં ઘોળી ચંદન અને એનો છટકાવ ચારે બાજુ કર્યો છે. ચારે બાજુ સુંદર ચંદનની સુગંધ આવી રહી છે. અને આ વીર શ્રી ગોપીનાથ શ્રી વિઠ્ઠલ પ્રગટિયા. અને વીર ભાઈ, મોટા જ્યેષ્ઠ ભાઈ કોણ? કે ગોપીનાથજી. બલદેવ શ્રી ગોપીનાથ કહીએ, વિઠ્ઠલ નંદાનંદ જે આપણે દર્શન કર્યું હતું પૂર્વમાં વલ્લભાખ્યાનમાં. તો આ વીર શ્રી ગોપીનાથ જ્યેષ્ઠ ભ્રાતા રૂપે પ્રગટ થયા અને શ્રી વિઠ્ઠલ પ્રગટિયા, શ્રી ગુસાઈજી પ્રગટ થયા છે. વિઠ્ઠલ પ્રગટિયા. જો એમ જોવા જાઓ તો તમે અધ્યયન કરો તો વલ્લભાખ્યાનમાં વિઠ્ઠલ શબ્દ કેટલી વાર આવે. હોમવર્ક છે તમારું, શોધીને લાવજો. એ બાને આખું વલ્લભાખ્યાન વાંચશો. પણ નામ રત્નાખ્યાન સ્તોત્ર તમને આપવામાં આવ્યું છે, એમાં પહેલું નામ શ્રી વિઠ્ઠલ છે. કદાચ એનો સમય એટલો નહીં રહે એટલે આને સાંકળી લઉં છું. તો શ્રી વિઠ્ઠલ પહેલું નામ કહ્યું. તો વિઠ્ઠલ શું? શ્રી વિઠ્ઠલ પ્રથમ નામ રત્નાખ્યાનમાં શ્રી રઘુનાથજી ઉચ્ચાર કર્યો છે. શ્રી વિઠ્ઠલ નામનો ભાવ બતાવ્યો. એક અર્થ તો કર્યો વિઠ્ઠલ, જે અજ્ઞાનના અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય એ વિઠ્ઠલ. લાતી અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય એ વિઠ્ઠલ. અને આધિદૈવિક નામનું સ્વરૂપ બતાવતા કહ્યું કે આ શ્રી વિઠ્ઠલ નો અર્થ શ્રી એટલે લક્ષ્મી રૂપા સ્વામીજી, વિદ એટલે શ્રુતિ રૂપા જ્ઞાન રૂપા ચંદ્રાવલીજી,
ઠ એટલે જે જ્ઞાન શૂન્ય એ કુમારિકાઓ, જે લલિતાજી, અને લાતી અને જે અજ્ઞાની પણ સ્વીકારી લે એ શ્રી યમુનાજી. એમ કેવલ શ્રી વિઠ્ઠલ નામમાં ચારે યુથ બિરાજમાન છે. આ નામનું આધિદૈવિક સ્વરૂપ. આપણે ત્યાં તો વાર્તા પ્રસંગમાં આવે ને કે પેલા એક સાવ ગામડાના અભણ બેન આવ્યા ગુસાઈજી પાસે, મારે નામ કંઠી લેવી છે. ગુસાઈજીએ કહ્યું, બોલ શ્રી કૃષ્ણ શરણમ મમ. અરે પેલાની જીભ જ ન વળે, નીકળે જ નહીં મુખમાંથી. ફરી કહ્યું, બોલ શ્રી કૃષ્ણ શરણમ મમ. બોલી જ ન શકે. એટલે ગુસાઈજી કે તને મારું નામ આવડે છે? હા, એ આવડે છે. તો કે 3 વાર બોલી જાય, કંઠી પહેરાવી દીધી. તો આપણનું નામ એ વિઠ્ઠલ સાક્ષાત પુરુષોત્તમ રૂપ છે, એ સાધારણ નથી. વિઠ્ઠલ નામના અનેક ભાવ આપણે ત્યાં આચાર્ય ચરણે બતાવ્યા. ગોપાલદાસજી વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવ ઘનશ્યામ તમાલ, જગતી તલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયાલ. ત્યાં નિસ્સાધન જનહિત કરવા શ્રીનાથ વિઠ્ઠલ આવી. એવા વિઠ્ઠલ શબ્દને ગોતી લાવજો વલ્લભાખ્યાનમાં. કેટલી વાર પ્રયોગ કર્યો ગોપાલદાસજી. અને વારે ઘડીએ વિઠ્ઠલ 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 શબ્દનો પ્રયોગ કેમ થાય છે? તો આમ ચારે નામ બિરાજમાન છે. તો શ્રી વિઠ્ઠલ પ્રગટિયા અને આગળ વર્ણન કરતા કહ્યું, આ દધી દૂધ ધ્રુત મધુ માંડવે, શેરડીએ વહે રે સુગંધ, આ સુગંધે મોહ્યા અલિકુલ આવ્યા. આ દધી દૂધ ધ્રુત મધુ માંડવે પંચામૃતની ભાવ છે ને આપણે ત્યાં. જો પ્રાગટ્યતા પંચામૃત નથી, આ પંચામૃત ગણાવ્યું. પંચામૃતમાં કઈ કઈ વસ્તુ હોય? દૂધ, દહીં, ઘી, બુરું અને શહેદ. અને શેરડીએ વહે રે સુગંધ, અને શેરડીમાંથી સાકર બને ને, બુરો બને. એટલે શેરડીએ વહે રે સુગંધ, આ સુગંધે મોહ્યા અલિકુલ આવ્યા. અને આ સુગંધ એવી પંચામૃતની, જ્યારે પ્રભુ પધાર્યા છે, પંચામૃત વંટાઈ રહ્યા છે, પંચામૃતથી સ્નાન થઈ રહ્યા છે, અને એની દિવ્ય સુગંધ ચારે બાજુ થઈ રહી છે. તે જે તાજું કમળ ખીલે ને એવી સુગંધ કેવી ફેલાય, એટલે ભ્રમર ગોતતો ગોતતો આવી જાય. એમ આ અલિકુલ આવ્યા. એક ભાવ તો અલિકુલ એટલે ભ્રમરો જ ભક્તો છે. અને મુખ કમલને જોઈ અને આ ભ્રમરો એટલે કે ભક્તો રૂપી ભ્રમરો આવીને ગુંજે છે. અલિકુલ આવ્યા છે, પણ ગાતા નથી કહે. ત્યાં તો કહે કે ભ્રમર કરે ગુંજાર. પ્રથમ આખ્યાનમાં તો કહ્યું છે, ત્યાં ગુંજાર કરે છે, શબ્દ કરે છે. પણ અહીંયા તો આવી ગયા અને ચારે બાજુ ફરવા લાગ્યા. અને આ સુત માગધ જન આવ્યા અને વર્ણન કરતા ગોપાલદાસ કહે, આ સુત માગધ સાધુ સર્વે મળ્યા તે માહો માહે, આ ઉત્સાહ ભર્યા કોને જાણે નહીં. આ સુત એટલે કવિજનો, ઉત્તમ કવિજનો આવ્યા. સુંદર ગીતો ગાવા લાગ્યા, બનાવીને સુંદર મંગલ ગાન કરવા લાગ્યા. માગધ એટલે ઢાઢી યા ભાટચારણ, એ લોકો આવી ગયા. અને આપણે ત્યાં ઢાઢી લીલા ઠાકોરજીના પ્રાગટ્યમાં ગવાય, આખી વંશાવલી ગવાય અને એમના દિવ્ય ચરિત્રોને ગાવામાં આવે. હા, અને આ રીતે સુત માગધ સાધુ સર્વે મળ્યા, સાધુ આવ્યા અને મળ્યા તે માહો માય. એટલા પ્રસન્ન થાય, એકબીજાને ભેટે છે, આનંદ કરે, વધાઈ છે, વધાઈ છે, વધાઈ. ચારે બાજુ આ એકબીજાને લોકો વધાઈ આપી રહ્યા છે. કોઈને કાંઈ જોઈતું નથી, એમના ચિત્તમાં એવો આનંદ છે. અને આનંદ સમાતો નથી એટલે અભિવ્યક્ત કરતા જાય છે, એકબીજાને ભેટતા જાય, મળતા જાય, વધાઈ આપતા જાય. અને આ ઉત્સાહ ભર્યા જે ઉત્સાહ છે ને પ્રાગટ્યનો, ઠાકોરજી પધાર્યા, પ્રભુ પ્રગટ થયા છે, એનો જે ઉમળકો છે કોને જાણે નહીં. અને એવા દહીં દૂધ ને ઉછળ્યા છે, જેમ નંદ મહોત્સવમાં વર્ણ્યા, સુધ ન પડે કો કાહુ કી નારી. એવા દહીં દૂધ ઉછાળ્યા, એવી હલ્દી ઉછાળી કે ખબર નથી પડતી કોની નારી છે. ગોપો મોઢા પર પાણી નાખીને જુએ કે આ મારી પત્ની છે કે નહીં. એવો ઉત્સવ નંદ મહોત્સવમાં થયો છે. આંગન બાડી કીચ, આટલા થર દહીં દૂધના થઈ ગયા. અને સુધ ન પડે કો કાહુ કી નારી. એકનો હાથ પકડીને લઈ જાય, અરે હું તમારી નથી, પેલાની છું.
ખબર નથી પડતી એવા ભક્તિના રંગે, દહીં દૂધના રંગે રંગાઈ ગયા છે, કોઈ કોઈને ઓળખી શકતા નથી. અને અહીંયા પણ કહું, આ ઉત્સાહ ભર્યા કોને જાણે નહીં. કોઈ કોઈને ઓળખતા નથી, જાણતા નથી, અને બધા જ નંદ મહોત્સવમાં મગ્ન બનેલા છે. અને એનું વર્ણન હવે આનંદ કોને થાય છે? તો કે સુખદેવજી. સુખદેવ સબળ આનંદિયા વંદિયા શ્રી વલ્લભજીના ચરણ આ ગિરિધરણ શ્રી ભાગવત મારું નિરખશે. અને સૌથી વધારે આનંદ તો સુખદેવજીને થયો. પ્રસન્ન થઈ ગયા કે જે મારા સેવ્ય ઈષ્ટ પ્રભુ છે એ પોતે પધાર્યા છે. અને આનંદ કઈ વાતનો કે મેં ભાગવતજી ગાન તો કર્યું, પણ અનેક વિપરીત પ્રકારના અર્થો દુનિયામાં થઈ રહ્યા છે. હું જે કહેવા માંગુ છું એ તો કોઈ કહેતું નથી. દુનિયામાં ગમે તેટલા વિદ્વાનો ભાગવતજીના અનેક પ્રકારના ભલે અર્થો કરે, પણ એ પોતાના બુદ્ધિનો પ્રભાવ બતાવે છે. સુખદેવજી જે કહેવા માંગે એ નથી કહેતા. એટલે ગમે તેટલા સારા દુનિયામાં કેવા બુદ્ધિમાન લોકો, કેટલા પ્રભાવી લોકો છે દુનિયામાં, તેજસ્વી લોકો છે, અને લોકો કે મારી બુદ્ધિ પ્રમાણે મને આ અર્થ લાગે છે, એટલે એને જ ચોખ્ખું કીધું આ અર્થ એની બુદ્ધિનો છે. લોકો શું કહે? મારી બુદ્ધિ પ્રમાણે મને આ લાગે એટલે આ અર્થ એની બુદ્ધિનો. જે સુખદેવજી અર્થ કહેવા માંગે છે એ એને નથી જાણ્યો. અને સુખદેવજીને એ ખેદ છે કે હજી ભાગવતજીના શુદ્ધ અર્થો ક્યારે પ્રગટ થશે. પણ જ્યારે આ સુખદેવ સબળ આનંદિયા અને વંદિયા શ્રી વલ્લભજીના ચરણ, કહ્યું કે અરે આપના ચરણારવિંદમાં વંદન કરું છું. આપે તો ભાગવત સુધાર સમત કે અપનો પંથ જતાયો. ભાગવતજીનું મંથન કરી જે નવનીત નીકળ્યું એ પુષ્ટિ માર્ગ રૂપે સર્વને આપ્યું છે. અને સુબોધની આદિમાં અનેક અર્થો કર્યા. હવે ગુસાઈજી એના પર ટિપ્પણી આદિ લખી અને એના ગૂઢ અર્થોને લોકોને સમજાવશે. કારણ કે કહેવાય સુબોધિની પણ છે દુર્બોધિની. સરળમાં સમજે તદુક્તમ અપી દુર્બોધમ. સ્વયં ગુસાઈજીએ જ કહ્યું છે કે આપે કહ્યું એ તો બધું દુર્બોધ છે, પણ સુબોધમ સાધ્યતા તથા, પણ એ સુબોધ થાય એના માટે આ સર્વોત્તમ છે. અને એટલા માટે વંદન કરે છે મહાપ્રભુજીને. કેમ? આ ગિરિધરણ શ્રી ભાગવત મારું નિરક્ષે, કે જેની ગાથા મેં ભાગવતજીમાં ગાઈ છે. હવે તમે કોઈની બાયોગ્રાફી લખી હોય અને જેની લખી હોય એ વાંચવા પુસ્તક ખરીદે યા લે અને એ વાંચે, તમને કેવો આનંદ થાય કે જેના વિશે મેં લખ્યું એ પોતાની જીવન એમાં વાંચે છે. તો સુખદેવજી આનંદિત એટલા માટે થઈ રહ્યા છે કે જે પ્રભુની ગાથા મેં લખી, હવે એ જ પ્રભુ મારા ભાગવતજીને વાંચશે. મેં જે ભાગવતજી મારા મુખ દ્વારા પ્રગટ થયું એનું ગાન કરશે. એટલે આપણે ત્યાં પ્રસંગ આવ્યો છે ને, જ્યારે એકવાર યુગલ ગીતની એવી કથા, સુંદર કથા ગુસાઈજીએ કહી, અને ગોવિંદ સ્વામી આવતા હતા અને ત્યારે જ્યારે ગોકુલનાથજી મળ્યા કે આજ કોણ સી કથા, કે આ તો એસી અદ્ભુત કથા હોય. તો કહું કે પોતાની કથા જ્યારે પોતે કરવા પ્રભુ બેઠા હોય તો પછી બાકી શું રહે. તો આ તો ભાગવત મારું નિરક્ષે. સુખદેવજીને કેટલો આનંદ થાય કે સ્વયં જેની ગાથા એ ગાશે એમ કહીને આગળ ગાન કરતા કહ્યું, આ સકલ કલા કલી કાલમાં કલ્પદ્રુમ પ્રગટિયો આજ. આ કાજ મન વાંછિત પૂરવા. આ સકલ કલા કલી કાલમાં કલ્પદ્રુમ પ્રગટિયો આજ. આ કાજ બન વાંછિત પૂરવા. આ કલિકાલમાં, આ સકલ કલા કલિકાલમાં કલ્પદ્રુમ પ્રગટ્યો. આ કલિયુગમાં જ્યારે કોઈની સિદ્ધિ થતી નથી, કોઈ મંત્રો ફલિત થતા નથી, કોઈ દેવતાઓ પ્રગટ થતા નથી, એવો ઘોર કલયુગ આવ્યો છે. પણ આ કલ્પ વૃક્ષ પ્રગટ થયો છે. આ ત્રણ જણા બધી ઈચ્છાઓ વ્યક્તિઓની પૂરી કરે, કાં કલ્પવૃક્ષ મળે, કાં ચિંતામણી મળે, કાં કામધેનુ મળે. શાસ્ત્રોમાં આ ત્રણ તત્વો એવા કયા છે કે એ જો મળી જાય તો બધી ઈચ્છા પૂરી થઈ જાય. ભાગ્યશાળી છો વૈષ્ણવો, તમને તો આ ત્રણેય મળ્યા છે. કામધેનુ રૂપ યમુનાજી મળ્યા, ન જાતું યમયાતના ભવતી તે પે. ચિંતામણી રૂપ ગિરિરાજજી મળ્યા, ત્યાં રત્ન ધાતુ ગિરિરાજે રે. અને કલ્પ વૃક્ષ રૂપ શ્રી મહાપ્રભુજી ને ગુસાઈજી તમને મળ્યા છે.
ખાલી આપણને તો મનોરથો કરતા નથી આવડતું, બાકી તો આ કલ્પ નેક જો બેઠો છાય, ક્ષણવાર પણ બેસે તો એની સઘળી મનોકામનાઓ પૂર્ણ કરી. એવો આ કલ્પ વૃક્ષ પ્રગટ થયો છે. એટલે કહ્યું સકલ કલા કલિકાલમાં કલ્પ ધ્રુમ પ્રગટ્યો આજ, આ કાજ મન વાંછિત પૂરવા, મનના સઘળા મનોરથો પૂરા કરવા માટે. દૈવી જીવોના મનમાં જે મનોરથો હતા એ ગુસાઈજીનું સ્મરણ માત્ર કરવાથી એ સઘળા મનોરથો પૂરા થઈ જાય છે. હા, કૃષ્ણ ભટ્ટ આદિની વાર્તામાં જો એમને થયું જ્યારે સેવા તો પ્રભુની મળી, પણ થયું કે વ્રજભક્તો સહિત પ્રભુની લીલાના દર્શન કરવા છે. ગુસાઈજીને વિનંતી કરી, શ્રીનાથજીને વિનંતી કરી કે પ્રભુ આપની સેવા તો કરું છું, પણ સકલ વ્રજભક્તો સહિત આપના લીલા કરતા દર્શન કરવા છે. શ્રીનાથજી કહે તારો અધિકાર નથી. અને જ્યારે શ્રીનાથજી આમ કહ્યું એટલે મનમાં ખેદ રહેવા લાગ્યો, મારા મનમાં મનોરથ છે ને ક્યારે પૂરો થશે. ઉદાસ રહેવા લાગ્યા. ગુસાઈજીની દ્રષ્ટિ પડી, આમ ઉદાસ કેમ છે? દાસ ક્યારે ઉદાસ ન હોય, એ તો પ્રસન્ન હોય. ઠાકોરજી મનોરથ પૂરો નથી કરતા. શું મનોરથ છે તમારો? શ્રીનાથજીને વિનંતી કરું છું કે આપના વ્રજભક્તો સહિત લીલા કરતા દર્શન કરવા છે. હા, તો શ્રીનાથજી બાબા શું કહે છે? શ્રીનાથજી કહે છે કે તારો અધિકાર નથી, એટલે ઉદાસ છું. ગુસાઈજી કહે શ્રીનાથજી તો બાળક છે, ચાલ મારી સાથે. હાથ પકડીને લઈ ગયા. એ તો બાળક છે, બોલે ચલ. મારો હાથ પકડીને લઈ ગયા વૃંદાવનમાં. ઘણી ઝાડીઓ હતી અને કહ્યું આને ખસેડ. જ્યાં ખસેડી ત્યાં સુંદર સૈયા ઉપર ઠાકોરજી પડ્યા છે. સ્વામીજી પાનનું બીડું લઈને આરોગાવી રહ્યા છે. અનેક ગોપીજનો આસપાસ છે, કોઈ પંખો કરે છે, કોઈ ચમર કરે છે, અને અનેક લીલા પરિકર સહિત કૃષ્ણ ભટ્ટને દર્શન ગુસાઈજીએ કરાવે. આવા ગુસાઈજી કલ્પ ધ્રુમ ફલ્યો આજ. બાકી બધા લૌકિક વસ્તુ આપી શકે, સંસારિક વસ્તુ આપી શકે, પણ આ કલ્પ વૃક્ષ એવો છે જે મોટા મોટા દેવતાઓને દુર્લભ છે એવા ઠાકોરજીની કૃપા કરે છે. એ લીલાનું દાન કરે છે, પ્રગટ અનુભવ કરાવે છે. એવું સ્વરૂપ ગુસાઈજીનું છે. અને એટલે જ જ્યારે સર્વોત્તમ સ્તોત્રની ટીકામાં ગોકુલનાથજી ટીકા લખે, નત્વા પિતૃ પદાંબોજ સર્વાભિષ્ટ પ્રદાયક, વંદન કરતા કહે છે આ તો સર્વ અભિષ્ટ આપનારા છે. તો ત્યાં પ્રશ્ન જગાવ્યો કે જેમ ધન તો બીજાના ભજનથી પણ મળી જાય છે, ઘર જોઈતું હોય તો બીજાના ભજનથી મળે, સંસાર મળવું હોય તો ઘણા દેવતાઓના ભજનથી સંસાર મળી જાય, પણ આ બધું બીજા આપી શકે અને ગુસાઈજી પણ આપે, તો બંનેમાં ફરક શું? તો ઉત્તર આપતા કહ્યું કે બીજા ધન આપે દેવતાઓ, પણ એ ધન સંસારમાં બાંધનારું હોય. ગુસાઈજીની કૃપાથી ધન મળ્યું તો એ સેવાને સાધનારું મળશે. એ ધનનો ઉપયોગ સેવામાં થઈ શકશે. બીજાના કૃપાથી ઘર મળ્યું તો એ સંસાર વધારનારું હશે. ગુસાઈજીની કૃપાથી ઘર મળ્યું તો એવું મળશે કે જ્યાં ઠાકોરજીની સેવા થતી હશે. બીજાની કૃપાથી સ્વજનો મળ્યા તે લૌકિક વધારનારા મળશે, પણ ગુસાઈજીની કૃપાથી સંસાર પણ મળ્યો તે બધા ભગવદી વૈષ્ણવ મળશે. આ ફરક છે. બીજા સંસારમાં બાંધનારું આપે અને ગુસાઈજી તો સેવાને સાધનારું આપે છે. એવા અભિષ્ટ આપનારા ગુસાઈજી છે. એવા ગુસાઈજી કૃપાલુ. તો સકલ મન આ મન કાજ મન વાંછિત પૂરવા, સકલ કાર્યને પૂરવા. એકવાર ગુસાઈજી જ્યારે દક્ષિણ પધાર્યા અને દક્ષિણમાં જ્યારે કથા કરી રહ્યા હતા, દસમ સ્કંદનું અને આવનીની વર્ણન એવું અદ્ભુત કર્યું ગુસાઈજીએ, અને અજાણે બધાને લીલાઓ દેખાવા લાગી. અદ્ભુત વર્ણન થયું. કથા પૂરી થઈ એટલે યુવાન આવ્યો અને કહ્યું, જયરાજ શું આ લીલા આજે પણ થાય છે કે પ્રભુ ગાયો લઈને પધારતા હોય એવા સ્વરૂપના દર્શન થાય? હા, ગુસાઈજી કહે ઠાકોરજીની લીલાઓ તો નિત્ય છે. આજે પણ રોજ ઠાકોરજી વનમાંથી ગાયો ચરાવીને ગોકુલ પધારે છે. ક્યાં બધું થાય? વૃંદાવનમાં, વ્રજમાં. અને પેલો છોકરો તો ગયો. ગુસાઈજીના વચન પર એવો ભરોસો, મારે તો આ લીલાના દર્શન કરવા. ગુસાઈજી હા કહી છે, થાય છે. અને વૃંદાવનની બહાર જઈને બેસી ગયો. ગામની બહાર સવાર ગઈ, બપોર ગઈ, સાંજ થઈ. પ્રભુ ક્યારે પધારશે ગાયોને લઈને? એ લીલાના દર્શન મને ક્યારે થશે? અરે ગુસાઈજીએ કહ્યું છે કે આ લીલાના દર્શન આજે થાય. આજે ઠાકોરજી એ લીલા કરે છે, મને કેમ થાય? એક દિવસ, 2 દિવસ, 3 દિવસ ભૂખ્યો તરસ્યો, મનમાં એક જ મનોરથ છે. ગુસાઈજીએ કહ્યું છે ગુસાઈજીની કૃપા થશે, મને જરૂર લીલાના દર્શન થાય.
ઠાકોરજી વિચાર કરે, આ તો ગુસાઈજીના વચન પર ભરોસો રાખીને બેઠો છે, ભૂખો તરસો મારા દર્શન કરવા, અને ગુસાઈજીના વચન હું ક્યારે નિરર્થક ન જવા દઉં. ત્રીજા દિવસની સાંજ પડી અને દૂરથી મોટી મોટી ગાયોના ગળામાં બાંધેલી ઘંટડીના શોર સંભળાયા. ટન 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 ટન. ઊભો થઈ ગયો. અરે, નંદાલયની મોટી મોટી ગાયો, જેવી ગાયોનું વર્ણન ગુસાઈજીએ કર્યું હતું, આ તો એવી જ ગાયો છે. એ જ સોનાના શિંગડા, સોનાની ઘંટડી, સુંદર શણગારેલી ઠાકોરજીના થાપા લાગ્યા છે, કોઈકના માથે મોરપીંછ બાંધ્યા છે, જેવા વર્ણન ગુસાઈજીએ કર્યા હતા, આ તો એવી જ ગાયો. તો જો ગાયો આવી તો પાછળ પાછળ ઠાકોરજી પણ આવતા. અને દૂરથી વેણુનો નાદ સંભળાયો. ઊભો થઈ ગયો. અરે, જેવું ગુસાઈજીએ નાદનું વર્ણન કર્યું હતું, આ તો એવી જ વેણુ વાગી રહી છે, તો ચોક્કસ પ્રભુ પધારશે. અને ગાયોના ઝુંડના ઝુંડ એ બાળક, એ યુવાનની આસપાસેથી નીકળ્યા, અને જ્યાં ગાયો ખસી અને સાક્ષાત ઠાકોરજી મધ્યમાં દેખાય. અને એ ઠાકોરજીનું જેવું વર્ણન ગુસાઈજીએ કર્યું હતું, જેવા શૃંગાર, જેવા વસ્ત્ર, જેવા આભરણ, આબેહૂબ એવા જ વસ્ત્ર શૃંગાર ધારણ કરી ઠાકોરજી સામે પ્રગટ થઈ ગયા. અને ગાયોને હટક હટક ચલાવતા, હિયો હિયો કરીને લઈ જતા. આખું ઝુંડ ગાયનું આગળ જાય, અને પ્રભુ એની પાસેથી પસાર થયા. ઊભા રહી ગયા ઠાકોરજી. વળીને દૃષ્ટિ કરી એ યુવાન સામે. તું गुसाई जी को सेवक है ना? हाँ प्रभु, मैं गुसाई जी को सेवक हूं. और गुसाई जी ने आज्ञा करी थी कि ऐसी लीला के तो कुछ दर्शन होंगे. और देखो प्रभु, आपने कृपा करी है. ठाकुर जी ने कही, हाँ, मैं गुसाई जी के वचन सुबंध कर ही तो कुछ दर्शन देवे आया हूं. और तो गुसाई जी को सेवक है तो પછી ઊભો છે શા માટે? ઠાકોરજીએ હાથ પકડ્યો અને કહ્યું, ચલ મેરે સાથ લીલા કરવે. અને હાથ પકડીને ઠાકોરજીને લીલામાં લઈ ગયા. તો આ પ્રગટ કલ્પ દ્રુમ ફલ્યો કલિકાલમાં. આ કળિયુગમાં સાક્ષાત કલ્પ વૃક્ષ. અને કેવો કલ્પ વૃક્ષ છે? ભક્તોના સગળા અલૌકિક મનોરથોને પૂરા કરવા વાળો. લૌકિક તો દુનિયામાં કોઈ પણ આપી શકશે, પણ અલૌકિક કોઈ નથી આપી શકતું. એ ગુસાઈજી દાન કરે છે. તો આ કાજ મન વાંછિત પૂર્વા. અને આગળ વર્ણન કરતા કહ્યું, આ તૈલંગ તિલક ત્રિભુવન ધણી મણિ મરકત ધનવાન આ સમાન રૂપ નિરખતા આ તૈલંગ તિલક ત્રિભુવન ધણી મણિ મરકત ધનવાન. કેવા મરકત મણિ, નીલ મણિ, મેઘ શ્યામ જેવું સ્વરૂપ ગુસાઈજીનું છે. અને આ સમાન રૂપ નિરખતા કોઈ નહીં. અને આવું અલૌકિક સ્વરૂપ તો કોઈનું નથી. એમ કહેતા ગોપાલદાસ આગળ ગાય, આ ગણક ગર્ગાદિક આવિયા ભાવિયા દિયે રે આશીષ. આ જગદીશ શ્રી વલ્લભ ઘેરે પ્રગટિયા. આ ગણક ગર્ગાદી જ્યોતિષો આવ્યા અને જ્યોતિષીઓ ગણતરી કરવા લાગ્યા. ભાવિયા દિયે રે આશીષ, અનેક પ્રકારના આશીર્વાદ આપે છે. અને જ્યોતિષ કુંડળી જોઈને સમજી ગયા, આ જગદીશ શ્રી વલ્લભ ઘેર પ્રગટિયા. જગદીશ દરેક પોતપોતાની રીતે આ ભગવાન છે એવું અનુભવ કરે છે. એ સિદ્ધ ગંધર્વ ગણક ગાન પોતપોતાની જે વિદ્યામાં કુશળ હોય એટલે એ વિદ્યા દ્વારા અમને ઓળખી લે કે આ ભગવાન છે. અને એટલા માટે જ્યોતિષો કુંડળી જોઈને, તો એમણે કુંડળી જોઈને કહ્યું કે આવા ગ્રહ તો ભગવાન સિવાય બીજા કોઈના યોગ ન હોય. એટલે કહ્યું, આ જગદીશ શ્રી વલ્લભ ઘેર પ્રગટિયા. એમ કહીને આગળ ગાન કરતા કહે, આ ધવલ ધના શ્રી ગાન જે કરે ઉચ્ચરે શ્રી વિઠ્ઠલજી અવતાર. આ સારસ્વત લીલા તે જન લહે. ગોપાલદાસજી હવે ફલ કહે છે કે આ ગુસાઈજીના પ્રાગટ્યનું બધું વર્ણન કર્યું, પણ એ વર્ણન અને ગાન કરવાથી થશે શું? તો ગોપાલદાસજી કહે, આ ધવલ ધનાશ્રી ગાન જે કરે, એમાં ધનાશ્રી રાગમાં છે, પણ આ ધવલ ધનાશ્રી જે ગાન કરે અને ઉચ્ચરે શ્રી વિઠ્ઠલજી અવતાર અને ભગવદ અવતાર એવા શ્રી ગુસાઈજીનું આ પ્રાગટ્યની ગાથા જે ગાય તો શું મળે?
આ સારસ્વત લીલા તે જન લહે, એટલે કે એને સાક્ષાત સારસ્વત કલ્પમાં પ્રગટીને પ્રભુ એ લીલા કરી, એ લીલાનો સાક્ષાત અનુભવ થઈ જાય એવું ફળ કહેતા. હવે જેની કૃપા થકી ગુસાઈજીની કૃપા થઈ છે એનો પણ આભાર માનવાનો ભગવદીજનો ભૂલે નહીં. તમારા જીવનમાં જેના થકી ભક્તિ પ્રગટી હોય, તો જેના થકી તમારા હાથોએ પુણ્યો કર્યા હોય, જેના થકી તમારા હાથે ભગવત સેવા કરી હોય, તો જે નિમિત્ત બન્યું હોય એને કેમ ભૂલી શકાય? એટલે હવે એને યાદ કરે, કારણ કે આપણે ત્યાં દાસ નથી, આપણે ત્યાં તો દાસાનું દાસ બનવાની વૃત્તિ છે. એટલે હવે ગોપાલદાસજી ભાયલા કોઠારીને યાદ કરે છે કે જેના જમાઈ છે, અને જમાઈ થવા એટલે ભગવદીઓ સાથે લૌકિક બંધન પણ થાય ને તો એ અલૌકિક સાધનારું થઈ જાય. ખાલી વિવાહ નક્કી થયા તો ગુસાઈના શરણે આવ્યા ને આવી કૃપા થઈ. એટલે હવે ભાઈલા કોઠારીનો આભાર માનતા ગોપાલદાસ ગાય, આ દાસ નો દાસ જાય વારણે, બારણે રહ્યો રે ઉત્સવ જુએ, આકો એક ભગવદી તે સમે. આ દાસનો દાસ જાય વારણે, બારણે ઊભો રહ્યો રે ઉત્સવ જુએ, આકો એક ભગવદી તે સમય, આ ભાગ્યવંત તે સમય. બે પાઠાંતર ભેદ છે. તો આ દાસનો દાસ, તો દાસ કોણ? ગુસાઈજીના કે ભાઈલા કોઠારી, કે જેના ઘરે ગુસાઈજીનો મુકામ છે, અને કે હું તો એનોય દાસ છું. જાય વારણે, હું તો નોછાવર થઈ જાઉં. બારણે રહ્યો રે ઉત્સવ જુએ. હમણાં હું અહીંયા નથી, હું તો ચરણાટમાં મહાપ્રભુજીના ઘરની બહાર, કે જ્યાં ભીતર ઉત્સવ ચાલી રહ્યો છે, એ દરવાજે ઉભેલો દર્શન કરી રહ્યો છું. હું કોઈ વર્ણન, મને કોઈ સ્વપ્ન કે કલ્પના નથી કરી રહ્યો કે એ સમય આવું હશે. હું તો દરવાજે ઊભો દર્શન કરું છું. ગુરુ કલ્પના ના આપે, ગુરુ તો અનુભવ આપે. અને સામે દર્શન કરું છું. આકો એક ભગવદી તે સમય, અને એ સમય આ ભાગ્યવંત તે સમય. બે પાઠાંતર ભેદ છે. એવો ભાગ્યશાળી છું કે દરવાજે ઊભો મને દર્શન આપ્યા છે આ લીલાના. તો આવા કૃપાળુ ગુસાઈજી છે. એટલા માટે જ કહું, પ્રગટ્યા પરમ દયાલ. બોલીએ ગુસાઈજી પરમ દયાલ કી જય. આજના સત્સંગનો પણ સમય થઈ ગયો છે.